કારણ કે મોટા આંતરડામાં જો કેન્સર તમને ડિટેક્ટ થાય છે તો એની ટ્રીટમેન્ટ કેવી રીતે પોસિબલ થાય છે અને કેવી રીતે ટ્રીટ કરવામાં આવે છે? જો મોટા આંતરડામાં જે કેન્સર્સ થાય છે એમાં આપણે જનરલી કેન્સર્સમાં આપણી 3 ટ્રીટમેન્ટ હોય છે. પહેલી હોય છે કે એક સર્જરી, બીજી હોય છે કે કિમોથેરાપી, એટલે જેને આપણે દવાઓ આપીએ છીએ, એટલે કે મોઢેથી ટેબ્લેટ્સ આપીએ કાં તો ઇન્જેક્શન્સ આપીએ છીએ કેન્સર્સની દવાઓના, અને ત્રીજું છે કે રેડિયોથેરાપી, એટલે જેને આપણે ગુજરાતી ભાષામાં શેક કહીએ છીએ. જનરલી જે ગુદામાર્ગના જે કેન્સર છે એનાલ કેનાલના, એના માટે આપણે રેડિયોથેરાપી આપતા હોઈએ છીએ. બાકી આંતરડાના જે કેન્સર્સ છે એમાં મેઇન ટ્રીટમેન્ટ તરીકે સર્જરી એની એક મેઇન ટ્રીટમેન્ટ છે. અને એની સાથે સાથે જો એનું સ્ટેજિંગ વધારે આવે, એટલે કે જો એ આગળ 3જા સ્ટેજમાં કે 4થા સ્ટેજમાં હોય તો આપણે સાથે એને કમ્પ્લીટ ટ્રીટમેન્ટ માટે આજકાલ કિમોથેરાપી, રેડિયોથેરાપી અને સર્જરી ત્રણેયનું કોમ્બિનેશન થેરાપી આપણે યુઝ કરતા હોઈએ છીએ. અને આપણે એના આઉટકમ્સ વિશેની વાત કરીએ કે જો કેન્સર જલ્દી ડિટેક્ટ કરવામાં આવે, એટલે કે જો પહેલા સ્ટેજમાં ડિટેક્ટ થાય આંતરડાનું, મોટા આંતરડાનું કેન્સર, તો એમના 5 વર્ષ જીવવાના જે ચાન્સીસ છે એ અરાઉન્ડ 90% છે. એટલે 90% પેશન્ટ છે એ 5 વર્ષથી વધારે જીવી શકે છે. પણ જે લોકોનું કેન્સરનું નિદાન જો 4થા સ્ટેજમાં થાય, એટલે કે છેલ્લા સ્ટેજમાં થતું હોય છે, તો એમના 5 વર્ષ જીવવાના ચાન્સીસ માત્ર 20% જેટલા જ છે. એટલા માટે જ આપણે કહીએ છીએ કે કેન્સરમાં જેટલું વધારે જલ્દી નિદાન થાય તો આપણે એનું કમ્પ્લીટલી ક્યોર પણ આપણે કરી શકતા હોઈએ છીએ.